તો કથાકાર રાજુગીરી બાપુના નિવેદનને કોળી સમાજના પ્રમુખે વખોડી કાઢ્યું છે। અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રમુખે નિવેદનને વખોડ્યું છે। ઋત્વિજ મકવાણાએ કથાકારના નિવેદનને નિંદનીય ગણાવ્યું અને રાજુગીરી બાપુના નિવેદન ષડયંત્ર કે નહીં તેની પણ તપાસ થાય આ પ્રકારની માંગ તેમણે કરી છે। કોળી અને ઠાકોર સમાજ માટે આવા પ્રકારનું નિંદનીય નિવેદન આપવામાં આવ્યું છે, ત્યારે સરકાર પાસે અને ન્યાયતંત્ર પાસે પણ અમે માગણી કરવાના છીએ કે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને કોઈ ષડયંત્રના ભાગરૂપે આપવામાં આવી રહ્યા છે। નિવેદન આપનારા જે લોકો છે એ લોકોની આંતરિક કોઈ સાંઠગાંઠ છે કે કેમ, એની પાછળ કોઈ ઈરાદો છે કે કેમ, ક્યાંક ને ક્યાંક સંવિધાન તરફથી જે અધિકારો કોળી ઠાકોર સમાજને, એસસી એસટી દલિતોને જે આપવામાં આવ્યા છે એને હટાવવા માટેનો પ્રાયોગિક ધોરણે પ્રયાસ થઈ રહ્યો છે। રાજ્યના નાણામંત્રી કક્ષાના માણસો પણ જ્યારે આ પ્રકારના નિવેદનની અંદર ઉતરે, કેન્દ્રના મંત્રી પણ આ પ્રકારના નિવેદનોથી અખતરા કરવાનો પ્રયત્ન કરે તો ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે આખી કોઈ સિન્ડિકેટ આના માટે કામ કરી રહી હોય।